સરસ વાત છે. કારણ કે માવડીઓની બહુ મોટી જવાબદારી છે. દીકરાઓને દીકરીઓને મજબૂત બનાવજો. હું તો એમ કહું છું, ઘણી વખત ઘટનાઓ બને છે એટલે આપણા મા બાપે આપણને સંસ્કાર આપ્યા, મોટા કર્યા હોય અને 35 રૂપિયાનો પેટ્રોલ પુરાવી અને લવ જેહાદિયાનો દીકરો આવી જાય અને એની વાહે જ્યારે દીકરીઓ આપણી બેહી જાય ત્યારે સનાતનની છાતી ઉપર પગ દઈને જાય છે. એટલું અમને વહેમું લાગે છે. એટલા માટે કહું છું, એ ન થવું જોઈએ. ભારત વર્ષને કેવી નારી શક્તિઓ છે. મહાદેવ ભોળિયાનાથના ઉપર આક્રમણ થાય ત્યારે એવી અહલ્યાબાઈ હોલકર જેવી કેવી દીકરીઓ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, કેટલા કેટલા નામ લેવા. એટલે મારે આ પ્રસંગ કેવો છે એ સાંભળી લેજો, ખાસ સાંભળજો. પછી કોઈ ચિઠ્ઠી કે કાંઈ હોય તો એ પછી હું ગાવા માંડું ત્યારે છેલ્લે મને આપજો. પણ આ એક પ્રસંગ કહી દઉં. દીકરીઓ, માવડીઓ અને યુવાધન ખાસ સાંભળે. મને ફરમાઈશ આવી છે, હું કહેવાનો હતો પણ વળી ફરમાઈશ આવી તો મને વધારે ટેકો મળી ગયો. બલિદાન કોને કહેવાય? જે ધરતીમાં બેઠા છે એ જ કાંઠાની આમ થોડાક આગળની આ વાત છે. મિત્રો, હાંજનું ટાણું દાદા સોમનાથ દાદાની આરતીના નગારા વાગી રહ્યા છે. ઘોઘો 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 કરતો દરિયો છે. એ દરિયા સોમનાથના મંદિરના પેટાળમાં ઠપાટું મારે છે. વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, 14 રત્નનો અધિષ્ઠા દરિયો દેવ છે. એ વિષ્ણુને હાહરો એ આમ ઠપાટું મારે છે સોમનાથ મંદિરને. આ બાજુ નગારાની માથે દાંડિયું પડી રડી બિબાંગ ધોમ, રડી બિબાંગ ધોમ, રડી બિબાંગ ધોમ. દિવસ આથમી રહ્યો છે ધીરો ધીરો. એવે ટાણે સોમનાથ મંદિરે આજથી વર્ષો પહેલા, સદીઓ પહેલા એક બાઈ આવે છે. સાંભળજો, એક બાઈ આવે છે. બાપુ, બાઈ જુવાન છે, 25-27 વર્ષની બાઈ છે. બાઈ ની આંગળીએ એક 7 વર્ષનો દીકરો છે. બાઈ પગે લાગી સોમનાથને. દીકરાને કીધું પગે લાગ. પગે લગાડ્યો, આરતી લીધી અને પછી બાઈ પાછી વળી અને ઉપડતા પગે હાલતા હાલતા બાઈ એટલું બોલી, બેટા જલ્દી કર, જટ હાલ, ઘરે વયું જવું છે, અંધારું થઈ જાય. દીકરો ઊભી ગયો. મારે ઘરે નથી આવવું હો માં. અરે બેટા કેમ આમ કરે છે? પાછું વળી જોયું, કેમ આમ કરે? હાલ હાલ, બાવડું પકડ્યો, આમ હાલ હાલ કરીને આમ તતડાયો. અરે માં, હું ઘરે નહીં આવું. કેમ? કે મને મારા બાપ પાસે લઈ જા. હે, મારે મારા બાપુ પાસે જવું છે. અરે બેટા ન બોલે, હાલ ચૂપ, હાલ હાલ આગળ થા, ઘરે હાલ. એમ કરીને બાઈ હાલતી થઈ. ઓઢણાનો છેડો પકડીને આમ ખેંચો. 7 વર્ષના બાળકે. હો, શું આ દેશની ઇતિહાસ છે, ઘટનાઓ છે. છેડો ખેંચીને એટલું કીધું, માં ઉંમર ભલે નાની રે 7 વર્ષનો, પણ તારો દીકરો છું. આ જવાબ દેવો જોઈએ. કાયમ આખા ગામના છોકરા મને ખીજવે છે, મેણા મારે છે, તું બાપ વગરનો છો. તારો બાપ ક્યાં? આ અમારે બધાને જો, હાલ ઘરે બાપ છે, જો દેખાડી. તું બાપ વગરનો છો. તારી માને પૂછજે તારો બાપ કોણ છે. આવા મેણા મારે માં મને આખા ગામના છોકરા. અને ત્યારે હું કહું ખબર? મારે માને પૂછીને આવું. માને આવીને પૂછે, હું તને પૂછું આવીને કે માં આખા ગામના છોકરાને બાપ તો મારે ન હોય. માં મારો બાપ ક્યાં? મને મારા બાપ પાસે લઈ જાની. માં મારા બાપને અહીં બોલાવી ની. તેથી માં તું એમ કહેતી કે તારો બાપ છે ને સોમનાથમાં છે. સોમનાથ જઈશ તેથી તારા બાપ પાસે લઈ જાય. અને આજ સોમનાથ આવ્યા, શિવના દર્શન કરીને માં તું પાછી વળી ગઈ. મને મારા બાપ પાસે લઈ જા. અને નકર કહી દે કે નામ નથી લેવા, તારી કાંઈ ભૂલ છે. નકર ગામના છોકરા મને મેણા મારે ને મારે જવાબ શું દેવો? મારો બાપ કોણ છે? તેથી બાઈએ કીધું, બેટા જો મંદિરમાં બેઠો ઈ તારો બાપ. બસ કે માં મંદિરમાં બેઠો ઈ દુનિયાનો બાપ સોમનાથ છે, શિવ છે. ઈ તો હું કહું મારો બાપ, પણ હું મારા બાપની વાત કરું છું. મારો બાપ કોણ છે? હે, કે મારા બાપની વાત કરે, દુનિયાના બાપ સોમનાથની નહીં. અને આમ બાવડું જલ્યું બાઈએ છોકરાનું 7 વર્ષના. ઉપડતા પગે સડાપ 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 સોમનાથ મંદિર થી આગળ પટમાં આવી કે ઈ આખી દુનિયાનો બાપ છે ને. કે હા, તો હવે સાંભળી લે, આખી દુનિયાના બાપ માટે હું કર્યું ઈ તને કહું. સોમનાથ મંદિરના આગળ પટમાં એક પાળિયો, પાળિયાની આગળ બાઈ પલોઠી વાળીને બેઠી, દીકરાને પાસે બેહાર્યો. બાઈએ દીવો કર્યો, 2 આહુડા પાડ્યા. 2 આહુડા પાડીને પછી છોકરાને કીધું, બેટા હું અત્યારે તને કહું છું અને તું આખા ગામના છોકરા જેટલા તને કહેતા હોય ને એને કહી દેજે કે તારો બાપ કોણ છે. હવે સાંભળજો, એ બાઈ એના 7 વર્ષના બાળકને વાત કરે છે. અને મારે આજે અહીંયા બંદરમાં આપને કેવી ખુમારીવાળી પ્રજા મારી સામે બેઠી છે, વડીલો બેઠા છે, એટલે આ શિવની અને આ મારી માવડી બેનું દીકરીઓ બેઠા છે, એટલે મારે વાત કરવી છે. એ બાઈ પોતાના 7 વર્ષના દીકરાને કહે છે, બેટા સાંભળ,
જાજા દિવસ આનું તો હું તને કહું છું બેટા, અને તું તારા મિત્રો ને તારો આખા ગામના છોકરા તને કે ને તારો બાપ, એને હવે કહી દેજે કે આજ હું તને કહું છું કે તારો બાપ કોણ છે, એને કહેજે તું. અને સાંભળ, તારો બાપ કોણ છે બેટા કહું કે માં કે આજથી 8 વર્ષ પહેલાની વાત છે, જાજા વર્ષ નથી બેટા. નાનકડું એક ગામ, 22 વર્ષનો એક તરવરિયો યુવાન ગામમાં રહીએ, ઘોડા ખેલવે, શિકારે જાય, જુવાની ધીરી 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 ખંભામાં જેને કહેવાય આમાં કૂદકા મારતી આવે, લાલ ટહેરું ગાલ માથે પડે, ઝીણી ઝીણી મૂછડિયું, આંખડિયું, અણિયાળિયું, સરથી પાહરિયું, જેના હામી નોંધ્યું એનું કાળજ હોહરિયું, અને વાયે ફરકે મૂછડિયું ને રૈયણ જબુકે દંડ, એવો મરદા મરદ બખ્તરની એક કડી ભીડે, 2 તૂટે, 2 ભીડે 4 તૂટે, એવો એક તરવરિયો જવાન ગેડી દડાની રમતે રમવા માટે જાય. રમત રમીને હેડી હેડીના મિત્રોની સાથે રમીને પછી ઘરે આવે છે રોંઢે. જોજો પાળિયા પાસે બેઠી બેઠી 7 વર્ષના પોતાના દીકરાને બાઈ વાત કરે, હિતાવી વર્ષની બાઈ શું કહે છે કે ઈ ગેડી દડાની રમત રમીની જુવાન ઘરે આવ્યો 22 વર્ષનો, પણ બપોર નમી ગયા તા, રોંઢો થવા આવ્યો અને વડે મોટે મોટે અવાજે બોલતો આવે છે કે ભાભીમાં, એ ભાભીમાં, પોતાના મોટા ભાઈના ઘરેથી છે એને કહે ભાભીમાં, ભાભીમાં, એ ભાભીમાં, મને જટ ખાવા દ્યો. એટલે કીધું હા દેવરજી બેહી જાવ, આપું છું, ત્યારે જ છે. એટલે બેહી ગયો, એટલે જટ જટ દેવા માંડ્યા, જે કાંઈ એ વખતનું દહીં, ગોરો, શાક, રોટલા, અથાણા માંડ્યા દેવા ભાભીમાં. તોય ગરમ થઈ ગયો જુવાન. ભાભીમાં તમને ખબર પડે છે ને, હું આવતા મારું ભોજન તૈયાર હોવું જોઈએ, આટલું મોડું મને ન પોહાય, હે મને ન પોહાય. ભાભીમાં ખબર પડે ને મારી થાળી આમ કામ બેહુતા મુકાઈ જાવી જોઈએ, બહુ બોલવા માંડી. ઈ વખતે બાપુ ભાભીમાં એટલું કીધું કે ઓહો હો, આજ તો મારા દેવરને એટલી બધી જમવાની ખાવાની ઉતાવળ છે કે જાણે ભોજન કરીને સીધો સોમનાથની સખાતે જવાનો એવું લાગે. અમારો દેવર સોમનાથની સખાતે જવાનો મારો દેવર હોય એવું લાગે, એટલું કીધું ને. એટલે જુવાન એમ બોલ્યો, ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે? એટલે તરત ભાભીએ કીધું, નારી શક્તિ કેવી જો તમે. ભાભીએ શું કીધું ખબર? તમને ખબર નથી દેવરજી સોમનાથની સખાતે શું કામ જવું પડે? કે ના મને કાંઈ ખબર નથી. અને ભાભીએ મેણું માર્યું. શું કીધું? તમને ક્યાં ખબર હોય? ઘોડા ખેલવા, શિકાર કરવા, ઘોડા દોડવા, ભાભી મારે બાંધવું, રોટલા બગાડવા. ઈ ભાભી મારે બાંધવું, ઘોડા ખેલવા, શિકાર કરવા ઈ વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું ને પગથી માથે ને માથેથી બ્રેમંડ ગઈ. થરકાંત ભુજ, થરકાંત અંગ, ઉર રોમ રોમ ઉલટે ઉમાંગ. ભાભીમાં પરણીને તમે આવ્યા તે દુડું તમારી અંદર હું મારી માને જોઉં છું. મારી માં મરી ગઈ વેલી, પણ મેં તમારામાં મારી માં જોઈ છે ને એટલે લાડ કરું છું. મારો હક છે ભાઈ દેવર તરીકે, તમારો દીકરો કે દેવર હરખા કહેવાય, એટલે તમારી યારે હું ઝઘડા કરું ને બાંધું છું. માં, ભાભીમાં, પણ તમે રોટલા બગાડવાનું કહેતા હો તો હવે તો આ તમારો દેવર કયો કે દીકરો કયો, હવે તમારે એ કેવું પડશે કે સોમનાથની સખાતે શું કામે જવું પડે. અને ભાભીમાં કીધું તો દેવરજી હમા થંડમાં થઈને સાંભળી લ્યો, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારતના સનાતનને ભરડામાં લેતા યવનાના ટોળા ઉતર્યા છે. અને આ નહીં ને આ તિથિએ દાદા સોમનાથના મંદિરને તોડવા માટે જફરખાન આવે છે. એટલે મને એમ થયું કે મારો દેવર ઈ મંદિરને નો તૂટે એટલે આડો ફરવા સોમનાથની સખાતે જવાનો હોય છે. અને ઊભો થયો, આમ રોટલાને પગે લાગી અને ઊભો થઈ ગયો દેવર. એટલે ભાભીએ કીધું કે હા દેવર એટલી બધી ઉતાવળ ન હોય, કાંઈ નિરાતે હોય. નહીં, જાઉં છું ભાભીમાં, તમારો દેર શું હો, તમે મારી માં છો. ભાભી કયો કે માં કયો. અરે પણ દેવરજી નો જવાય, કે હું જાઉં છું કે નો જવાય, શું કામે? દેવરજી તમને શું લાગે છે? તમે તમારા ઘોડા ઉપર સવાર થઈને હાથમાં ભાલો લઈને નીકળો અને જંગલમાં સુવરનો શિકાર કરવા જાઓ, અને સુવર ભાગે વાહે તમે ઘોડા ઉપર બેઠા બેઠા બાગડતા 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 ફરડક ઘોડાને ભાલું પરવી દ્યો. ભાઈ તમારા ઘોડા ઉપર બેઠા બેઠા સુવરને ભાલું પરવી દ્યો, સુવર કેં 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 રાડું નાખીને મરી જાય. તમે એવું માનો કે સોમનાથ જાવ ની એવું હોય છે કે તો કે હાથીની હૂંઠ જેવું ભૂજાવું, ટાણે ટાણે અડધો ભંભો દારૂ પીવા વાળા, અડધો બકરો ખાવા વાળા, હરબસ્તાની ઘોડા માથે કાળા ડિબાંગ કપડામાં એક તરવારને ઝાટકે 5-5 ના ભોડા ઉલાળે એવા જફરખાના સેનાના માણસો હોય છે. ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે જ્યાં જોવો ત્યાં. અને દેવરજી એમાં વચ્ચે તમારે ઘોડો નાખી ન્યા લડવાનું હોય છે. હો
તમે નો માનતા શિકાર કરવા જાઓ છો. અને હવે એ 22 વર્ષનો યુવાન બોલ્યો, સાંભળજો ભાભી માં, તમારા ચરણની પ્રતિજ્ઞા હમ ખાઈને કહું છું કે એ કદાચ હાથીની હૂંઠ જેવી ભુજાવું વાળા હોય, તાણે અડધો બકરો ખાવા વાળા હોય, પણ દાદા સોમનાથની સાક્ષી, સોમનાથના દરિયાને કાંઠે એ હાથી જેવી હૂંઠ જેવી ભુજાવું વાળાના એકવાર યવનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં. એના દાંત ખાટા નો કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં. મિત્રો, આ હમીરજી ગોહિલ પોતાના ભાભી પાસે પ્રતિજ્ઞા લઈને 200 રાજપૂતોને ભેળા લઈને નીકળ્યો. ભાઈ બાગડદા 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 200 રાજપૂત. ટૂંકમાં વાત કરું છું, સાંભળજો. આ શિવનું અહીંયા કથા ચાલે છે પૂજ્ય પવિત્ર બાપુ જેવાના સ્વમુખેથી, અને આપ આટલી શાંતિથી સાંભળો છો એટલે મને આ વાત કહેવાનું મન થાય છે આપને આગળ. આ એક વાત થઈ જાય એટલે આપણું મને એમ થાય કે પ્રોગ્રામમાં મેં બધું આપી દીધું, કારણ કે આપણે હવે આમાં જ રાખવું પડશે. ફિલ્મોમાં કાંઈ સારું આવતું નથી. લે તો આપણા ભગવાનને, આપણા મહાપુરુષોને જેમ આમ લબુક કરીને પૂરું કરી દઈએ. બાજીરાવ મસ્તાની તમે જો પ્રેમ કહાની દેખાડી. બાજીરાવ જે યુદ્ધો કર્યા છે મામા, એને વાંચી તો આપણને એમ લાગે કાંઈ દેખાડ્યું જ નથી સાહેબ. હવે મસ્તાની કોણ હતી? બુંદેલખંડના એક ક્ષત્રિય રાજપૂતની દરબારની દીકરી હતી મસ્તાની. હા, અને એમાં એને હાવ કેવી બતાવી દીધું બધું. ઠીક છે બધું, થોડુંક યુદ્ધ બતાવી દીધું બધું, પણ એ એનું કામ કરે, આપણે આપણું કરવાનું. આપણે વાર્તામાં પણ એને જીવતું રાખીશું બધું. એટલે ખેર એ બાજુ નથી જાવું. હમીરજી ગોહિલ ટૂંકમાં વાત કરું, 200 રાજપૂતોને લઈને નીકળ્યો. ત્યાં એક અમારા ચારણ હતા માણહુર ગઢવી, હમીરજી ગોહિલના મિત્ર હતા. એને ગામો ગામ મોકલ્યા હતા. તેથી 18 વરણ ગામો ગામથી આવ્યા હતા. થોડા થોડા તમારા બાપ દાદો તો હશે જ દરિયા કાંઠે ભેળા, સોમનાથ માટે કપાવવામાં, માથા દેવામાં. હા, કારણ કે તમે હિન્દુત્વ માટે તો અડીખમ ઊભા છો તમે, કાયમના માટે. અમે ગૌરવ લઈએ. પણ સાંભળજો, ટૂંકમાં વાત કરો, હમીરજી ગોહિલ 200 રાજપૂતોને ભેળા લઈને ત્યાંથી નીકળી ગયા. ગાંડી ગીરમાં રોકાતા રોકાતા આવે ભેળા રસોઈયા હોય. રાત પડી, એક નદીને કાંઠે આખો પડાવ પડ્યો. રાતે રસોઈ બની, જમ્યા, બધા હુઈ ગયા. 200 જણા હુઈ ગયા. એક જણો જાગતો હતો. કોણ જાગતો હતો? હમીરજી ગોહિલ. પથ્થર, આવો કાળો પથ્થર હતો, એના ઉપર જઈને છેટો બેઠેલા. ગાંડી ગીર, ઊંડા ઊંડા હાવજના ગાળામાંથી ક્યાંક હાવજની ડણકું સંભળાય, શિયાળિયાનું ક્યારેક લાળી હુકી હુકી સંભળાય. તમરા ત્રામ 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 બોલે. કાળી રાત, હા, વાતાવરણ બાકી સુનકાર, પશુ પંખી સિવાય કોઈ અવાજ ન આવે, ભેરવા બોલે. એમાં હમીરજી ગોહિલને ઓસિંતાનો કાને એક અવાજ આવ્યો બાપુ. એ અવાજ કયો હતો? કોઈ માણસનો અવાજ આવ્યો. જ્યાં હમીરજી ગોહિલને એનો પડાવ રોકાણો હતો એથી થોડેક દૂર લાખબાઈમાં કરી અને ચારણાઈનો નેહડો, એનો 15-20 દી પહેલા એક જવાન દીકરો નાગાજણ ગુજરી ગયેલો. માં છે ને રાતે નીંદર ન આવે એટલે મરસિયા ગાય. એ મરસિયો ગાયો એ હમીરજી ગોહિલે સાંભળ્યો. એક મરસિયો તમને સંભળાવું. શું કે છે? પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. મારા ઘટમાં ગુગરમાં આજ નાખીને હાલો ના ગાજણો. હવ સુતો સંસાર, પણ દરિયાના પાણી કોઈ દી હુએ નહીં, અને એક દુખી માણસ કોઈ દી હુએ નહીં. એ મરસ્યો હમીરજી ગોહિલે રાતે ગીરમાં સાંભળ્યો. હમીરજી ગોહિલ પથ્થરમાં બેઠો તો ઊભો થઈ ગયા. આવા કોણ ગાતું છે મરસિયા? હવાર પડવા દે. હવાર પડી, 200 રાજપૂતોને ભેળા લઈ લાખબાઈ માને નેહડે હમીરજી ગોહિલ આવ્યા. પૂછ્યું આજે કોણ ગાતું તું? કોકે કીધું જો સામે એક ઝૂંપડા રહ્યા. એ લાખબાઈ માં છે ને, એનો બિચારાનો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો ને 15-20 દી પહેલા, એટલે એ મરસિયા ગાતા હતા. ન્યા જઈને ઉભા રહ્યા, જય માતાજી કર્યા. લાખબાઈ માં એ વારણા લીધા. કીધું કે માડી તમે મરસિયા ગાતા હતા? અરે હા મારો બાપલિયો, હું મરસિયા ગાતી. મારો બાપ શું કરું, મારો 20 વર્ષનો દીકરો વયો ગયો, મને રાત પડે ને નીંદર ન આવે, પછી હું મરસિયા ગાયા કરું. બાપા તને કઈ અપશકન થયા હોય તો મને માફ કરજે. અરે માં, ચારણ આઈ બોલે ને રાજપૂતને અપશકન થાય તો કળિયુગ આવી ગયો કહેવાય. કોઈ અપશકન નથી થયા. પણ માં એક વસ્તુ માંગુ છું, આપશો? કે ચારણ આયુ જે કયો એ આપવા તૈયાર જ હોય. ચારણને નેહડે જે જોઈએ એ મળે. એટલે કીધું માં, તમે રાતે મરસિયા તમારા દીકરાને ગાતા હતા ને, ગુજરી ગયો એના? હા બેટા, હું મારો દીકરો ગુજરી ગયો ને એની વાહે મરસિયા ગાતી હતી. માં, જે તમારા દીકરો ગુજરી ગયો ને તમે મરસિયા ગાતા હતા વાહે રોતા રોતા, એવા મરસિયા મારા ગાઈશો? હે કે મારા મરસિયા? અરે બેટા, તને બોલવાની ભાન છે કે નહીં? બેટા તને કોઈ શિખામણ ન આપી?
જીવતા માણસના મરસિયા ગવાય? તું તો જીવતો જાગતો હાવત જેવો મારો દીકરો, મારો બાપ, આવું બોલાય તારે પાપ લાગે. મારી જીભમાં જીવડા પડે બેટા. તારે મરસિયા ગવરાવા મારા પાસે મને ભૂંડી લગાડે તું, પાપ ચડાવે. તું આવો જીવતો જાગતો ને કેવા હારું મને મરસિયાનું કહેશો? ઈ વખતે અમીરજી ગોહિલે કીધું, માં આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે. હે કે તમારા સામે ખોખું ઊભું મરી ગયેલું છે? કેમ કે 2 દી પછી સોમનાથને મસ્તક ચડાવીને યુદ્ધના મેદાનમાં લડવા માટે જાઉં છું. 2 દિવસ જ જીવતો છું, એટલા માટે મારા મરસિયા તમારે ગાવાના છે. અને લાખભાઈ મેં કીધું, ઓહો હો, એવું છે? સોમનાથની સખાતી જાશો મારો બાપ? હારું હારું મારો ભાઈ. સાંભળી લે, ઘેરે કોઈ રોક્યો નહીં કે માં હજી રોકવા વાળું કોઈ છે નહીં? તો બેટા તું કુંવારો છો ને? કે હા. બેટા કુંવારા કમળ પૂજા ન ચડે. હે કે પેલા લગ્ન કરવા પડે. કુંવારા કમળ પૂજા ન ચડે શિવને. કે માં આ મડા હારે કોણ ફેરા ફરે? હવે 2 દી પછી મરી જવાનું છે ખબર છે, એટલે મળું જ કહેવાય. માં મડા હારે કોણ ફેરા ફરે? અત્યારની ભાષામાં આપણે કઈ ડેડ બોડી હારે કોણ ફેરા ફરે? ઈ વખતે લાખબાઈ માએ કીધું, આપણી આ દરિયા કાંઠાની ગીરની પ્રજા જોજો બાપુ. લાખબાઈ માએ કીધું કે મડા હારે ફેરા ફરે એવી દીકરીઓ હજી આ ધરતીમાં જીવે છે, એ ચિંતા તારે ન કરવાની હોય. અને લાખબાઈ માએ કીધું, તું અહીંયા અહીંયા બેહો બસો એ રાજપૂતો, બાજુમાં વેગડો ભીલ છે. ઘણી ગીરમાં, કેટલી બધી ગીરમાં વેગડા ભીલનું રાજ ઈ વખતે. અને કીધું કે વેગડા ભીલને ત્યાં હું જાઉં છું, મારા માણસ બોલાવવા આવે એટલે તરત આવી જાય, નજીક જ છે. ત્યાં સુધી તમે અહીં બેસો, આજે જ તમારા લગ્ન કરવા છે. વેગડા ભીલ પાસે ટૂંકમાં વાત કરી દઉં. લાખબાઈમાં આવ્યા, વેગડો ભીલ રાજી થઈ ગયો. મારું પાંગણું પાવન કર્યું. તો કે પાવન ભલે, પણ આજ કંઈક માગવા આવી છું. હું કોઈ દી માગું નહીં, ચારણ આવી છું, હું દેવા વાળી છું, પણ આજ કંઈક માગવા આવી છું. માં હું વેગડો ભીલ, લાખબાઈમાં કે માથું ઉતારી દે, માથું ન ઉતારી દઉં તો ભીલ નહીં. અને એ વખતે લાખબાઈમાં કીધું, વેગડા માથું ઉતારી દેવું હેલું છે, મારે માથું નથી જોતું. કે તો કે કાળજું જોઈ છે. કે કાળજું? કે મારી હરખું કઈ કયો નહીં. કે તારી દીકરી રાજલનું માગું લઈને આવી છું. વેગડા ભીલની દીકરી 18-20 વર્ષની, 18 વર્ષની દીકરી રાજલ, તારી રાજલનું માગું લઈને આવી છું. એટલે કીધું માં, એ તો સારી વાત, એમાં ક્યાં કઈ ઓલું છે? કે પણ માં આજ જ લગ્ન કરવાના. કે પણ એમાં કઈ વાંધો નહીં, કોની આરે? એ તો કયો તો કે અમીરજી ગોહિલ આરે. અરે માં, અમીરજી ગોહિલ તો ઓલા હમણાં વાત સાંભળાણી છે કે સોમનાથની સખાતે જાય છે 200 રાજપૂતો આરે. ઈ તો કે ઈ જ ક્યાં છે? તો કે મારે ઘેરે રહ્યા. કે માં ઈ તો 2 દિવસમાં ઈ તો માથું ચડાવી દે સોમનાથને. કે હા, સોમનાથને માથું ચડાવી દે. કાંઈ વાંધો નહીં માં, વેગડો ભીલ કે છે. ધર્મના માટે હું ના નહીં પાડો, પણ મારી દીકરીને જરાક પૂછી લઉં માં, મારી રાજલને. કે પૂછી લે. મિત્રો લાખબાઈમાં ઊભા છે ને વેગડો ભીલ પોતાની દીકરી રાજલ ગાંડીગીરના હાગડાના લાકડાની ભીતુમાં ગાયરું કરતી હતી ને વાહે જઈને બાપ ઉભો રહ્યો વેગડો ભીલ. અને એટલું કીધું, બેટા રાજલ? કે હા. ગાયર કરવાનું આમ ચાલુ. વાહેથી બાપે કીધું, રાજલ? કે હા બાપુ. કે બેટા તારા લગ્ન કરવાના છે. એટલે હાથ ચાલુ રહ્યો, પણ આમ નીચે જોઈ ગઈ. બાપુ ભલે ને, મને કાં પૂછો? કે બેટા આજ જ કરવાના. કે બાપુ તમારી દીકરી છું, મને હું કામ હારમાવો છો? કે પણ બેટા અમીરજી ગોહિલે રે તારા લગ્ન કરવાના છે. હે કે બાપુ જે કરો એ હું તમારી દીકરી છું, મને હરમાવોમાં. કે બેટા અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે. આજની રાત, આજ જ લગ્ન, તમારો એક રાતનો તમારો સંસાર ઘરવાસ. કાલે હવારમાં અમીરજી અહીંથી નીકળી જાય, સોમનાથને માથું ચડાવી દે, યુદ્ધમાં ખપી જશે, તો તમારો સંસાર એક જ રાતનો છે. બેટા તને વાંધો નથી ને? એ અટાણ સુધી આમ બાપુ ગાયરું કરતી હતી. વેગડા ભીલની દીકરી મૂળ તો જેઠવા રાજપૂતોની દીકરી હતી, પણ જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને રાજપૂતોને ભીલોને યુદ્ધ થયું. ભીલો રાજપૂતો કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા. 5 વર્ષની દીકરી જીવતી રહી. મરતા મરતા જેઠવા રાજપૂતે બાવડું ચાલી અને વેગડા ભીલના હાથમાં દીકરીનું બાવડું આપ્યું પોતાની દીકરીનું. કીધું કે આને મોટી કરીને પરણાવી દે છે, આજથી તારી દીકરી. દુશ્મનના હાથમાં બાવડું દીધેલો ઈ રાજલ હતી આ વેગડા ભીલની દીકરી. પણ વેગડા ભીલે હગી દીકરી વિશેષ એને માની હતી. મારી રાજલ બહુ વાલી હતી, એને કોઈ દી વિચાર્યું નતું કે મારી હગી દીકરી નથી. ઈ રાજલ. અને એને કીધું
બેટા હમીરજી ગોહિલની હારે એક રાતનો જ તમારો સંસાર છે અને આમ ગાયરું કરતી હતી, આમ લટ્યું કરીને આમ પાછી વળીને એટલું કીધું, બાપુ એક જ રાતનો સંસાર ને? કે હા, કે સૈયર પેરું ચૂડલો ઝીણીરી અખિયા લાલ, ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા. ભારતમાં કરોડો યુવાનો છે, આ 200 જણા સોમનાથ માટે મરવા જતા હોય અને એની હારે મંગળ વર્તવા હોય તો ઘડીકનો કરવા હે ઘણો છે, મારે ઘડીકનો સંસારે ઘણો છે. બાપુ ટૂંકમાં 200 રાજપૂતોને બોલાવ્યા, રાજલના મંગળ વર્તાણા હમીરજી ગોહિલ હારે ઇતિહાસ એમ કહે છે ગીરનો, બીજા 200 રાજપૂતોને ભીલ કન્યાઓની હારે મંગળ વર્તાણા, લગ્ન કર્યા. બાપુ 200 રાજપૂતો ભીલ કન્યાઓ હારે પરણ્યા, ગીરમાં માંડવા તાત્કાલિક લગ્ન થયા, હાંજ પડી. પણ લગ્ન થયા પછી કરિયાવર દેવાનો જ્યારે વખત આવ્યો હાથગરણાનો, ત્યારે 1100 ભીલ પોતાની માથે તરવારો રાખીને ઉભા રહ્યા અને એમ કીધું કે અમે 1100 ભીલ આ દીકરીઓને કરિયાવરમાં 1100 માથા આપી છે. સોમનાથની સખાય તે રાજપૂતોની પહેલા અમારા માથા કપાઈ જાય, પછી આ સુધી તરવારો પૂગવા દેવું. મંગળ વર્તાણા કરિયાવર જે કાંઈ થયું વાત, એક રાતનો સંસાર. બીજા દીની હવાર છેલ્લી વાર હમીરજી ગોહિલે રાજલને જય માતાજી કર્યા, રામ રામ કર્યા. રાજલે હમીરજી ગોહિલને રામ રામ કર્યા. 200 ભીલ કન્યાઓએ 200 રાજપૂતોને છેલ્લા જોહાર કર્યા. કોક પૂછતું તું કે 15 વર્ષની દીકરીઓ, 18 વર્ષની, 20 વર્ષની, તમારે એક રાતના સંસાર માટે આને લગ્ન કર્યા, તમારા આગળના જીવનનું હું? કદી બધી કન્યાઓ કહેતી હતી કરોડોમાં સનાતન માટે મરવા જતા હોય, એનો વંશ કદાચ જો રહી જાય તો અમારા માટે અવતારો સફળ છે. ભલા માણસ, અમારે શરીરના મોહ ન હોય, આ દીકરીઓ હોય ભારતની. અને નીકળી ગયા હમીરજી ગોહિલ, 200 રાજપૂતો, 1100 ભીલો. આ બાજુથી બીજા 18 વર્ણમાંથી થોડા થોડા જે આવ્યા હતા ઈ સોમનાથના પટાંગણમાં ભેળા થયા અને ધીરા 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 સોમનાથના પટમાં બાપુ નગારા મીંડા વાગવા, ઢોલની દાંડીઓ પડી. આ બાજુથી એલી 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 થવા મંડાણું અને આ બાજુથી મહાદેવ હારનો નારો લાગ્યો. મારો 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 ગાટા હુકળે હઠીલા જોધ ભેરાડીની શાન ગાજે ડાક ચંડી દૂધવે પ્રકુટી ઘટા ડીઠ ગને પ્રકુટી જડપે જટી ઉબાળે ભેગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નત્રીઠ મહી પાટ. મારો 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 બાકા જીક ઢૂંઢે ઢૂંઢ દીધા ટાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંજ. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. બાકાજી માથા મીડા ઉલવા યુદ્ધના મેદાનમાં સોમનાથના પટાંગણમાં મારો મારો મારો. 1 દી 2 દી 5 દી 13 દી કેસે કે યુદ્ધ ચાલ્યું. બાપુ 13મા દી સવાર યુદ્ધ શરૂ થયું. હમીરજી ગોહિલ ઘોડા માથેથી નીચે ઉતર્યા, તલવારની પીસી જાલી અને ડગલા ધીરા 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 દીધા. સોમનાથના શિવલિંગની સામે આવી અને કચડુક ધૂપ કરતી મત્રક મારી અને સોમનાથને હમીરજી ગોહિલે મસ્તક ચડાવી દીધું. સોમનાથને મસ્તક ચડાવી દીધું અને પછી પાછા વળ્યા. 2 તલવાર હાથમાં અને ધડ લડવા માટે વળગ્યું. જ્યારે કંઈક ને કાપી નાખ્યા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈતી જોમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ભ્રકતી ભવાની ભ્રેકુંડ સમહર દેખ ધૈંભો ઝૂર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી ફાલખી કુરસાણ હિંદર પાડ હોદા હોત મીઠે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી અણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂઠ તેગા જાળ બંગળ તૂટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ ચાલે જીંક. ઈ મારતા 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 હાંજ પડી તો આપણા બધા જ કપાઈ ગયા સનાતનીઓ. સામે પણ કંઈક ડબલ હતા એટલા કપાઈ ગયા, કંઈક ભાગી ગયા, કંઈક પીડાર્યા, કંઈક કપાણા, કંઈક તડફડે. છેલ્લો હમીરજી ગોહિલનું ધડ આથમતા સૂર્યના અંજવાળે ધડ પડતું હતું. બાપુ આ બાજુ હમીરજી ગોહિલનું ધડ પડતું હતું, આ બાજુ ગઢની દેવળીએ બેઠા બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા. એને ત્યાંથી પડતું મૂક્યું. અહીંયા હમીરજી ગોહિલના પ્રાણ ગયા, અહીંયા લાખબાઈમાં અહીંયા પ્રાણ છોડી દીધા. આ બાજુ સોમનાથના માટે કંઈક સનાતનીઓ કપાઈ ગયા. તેથી સોમનાથ દાદા માટે અહીંયા બેઠેલા યુવાનો, દાદા સોમેશ્વર માટે, સનાતન માટે સોમનાથની સાક્ષીએ, સોમનાથના પટાંગણમાં દરિયાની સાક્ષીએ 2000 તાળી પાડવા વાળા કિન્નરો પણ કપાઈ ગયા હતા. ભલા માણસ, આ યુદ્ધ હતું આપણું. કિન્નરો કપાઈ ગયા હતા. અને હવે સાંભળજો, મૂળ વાત આવી. જે બાઈ પાળિયા પાસે બેઠી બેઠી બાળકને વાત કરતી હતી ને, 7 વર્ષના બાળકને એમ કહે છે કે બેટા સાંભળી લે,
તું એમ કેશો ને કે મંદિરમાં બેઠો એ દુનિયાનો બાપ સોમનાથ છે, તો દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે, દુનિયાને કહી દેજે ભલા માણસ. હા, તને બધા છોકરા પૂછે ને કે તારો બાપ કોણ, તો આ હમીરજી ગોહિલ બેટા તારો બાપ છે. અને એક રાતના સંસાર માટે ફેરા ફરવા વાળી આ તારી માં રાજલ હું પોતે છું ભલા માણસ. મને ચારણ આઈ લાખબાઈ માએ કહી દીધું તું તારે તારા ઉદરમાં સંતાન આવી ગયું, તારે સતી નથી થવાનું, એટલે હું જીવતી રહીતી અને એક રાતના સંસાર ભોગવવા. બેટા આ તારો બાપ છે હમીરજી ગોહિલ, અને એક રાતનો સંસાર ભોગવવા માટે દીકરી દેવા વાળો સામે પાળ્યો રહ્યો ઈ વેગડો ભીલ, એ મારો બાપ છે અને આ તારો બાપ હમીરજી ગોહિલ છે. કહેવાનો અર્થ મારો એ છે, ધર્મ રહેશે તો રહેશે ધરા, ખપી જાહે ખુરસાણ. આપણી દીકરીઓ, આ આપણા સુરવીરો હોય, આપણી બહુ મોટી જવાબદારી છે. માવડીઓની જવાબદારી ગમે એ બોલાય નહીં, ગમે એ ખવાય નહીં, ગમે એમ ઠુમકા ન ખાય નહીં, બહુ મોટી વાત છે. એમને નથી કાંઈ મહાપુરુષે જન્મ આપવા માટે કોઈક માં જ જોશે. એટલે એ વાતો જ્યાં સુધી જીવતી રહે ત્યાં સુધી સનાતનનો વાળ વાંકો નહીં થાય. 2 કલાક સતત થઈ છે એટલે નાનો એવો ઇન્ટરવેલ, પણ ઇન્ટરવેલ પહેલાં એક સપાખરું કહીને મારા શબ્દોને હું વિરામ આપું છું. પછી આપ બધાય જે કાંઈ સાપાણી આ તે પછી પાછો રાઉન્ડ સમયનું હશે ભાઈ, કે એ પ્રમાણે આપણે પાસે એક કરીશું રાઉન્ડ. પણ હા, અહીંયા એક ડોનેશન આવ્યું છે, 2 બોલી જાઓ. અર્જુનભાઈ દેવુભાઈ ભાદરેચા એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીએથી આપણે એમને વધાવી. મેલડી માતાનું ગીત આપણે જોઈશું બીજા રાઉન્ડમાં, એક થોડુંક ઓલો કરી. વિનોદભાઈ, સ્વર્ગસ્થ વિનોદભાઈ પરબતભાઈ ખેતરપાર, સરસ વિનોદભાઈ ખેતરપાર પરિવાર હસ્તક જાગૃતભાઈ એમના તરફથી 5,555 રૂપિયા અહીંયા આવે છે. સી સ્ટાર ફોજન ફૂડ પોરબંદર ધર્મેશભાઈ ચુડાસમા તરફથી 5,551 રૂપિયા આવે છે માંગનાથ ગૌશાળામાં. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે 2 મિનિટ માટે ખાંધા ધોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાથ બાગ નાની છૂટા તી જામુ તાળા બસુટા બેના જાણે છૂટા હાથ માન કરના ફૂટા નમી તાળ તાળા ફાળા તેગ વાળા ભલે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રંગ તાળા પૂર ઓદાળા બેળા માહ વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી પાગારા. કાળી પગારાણ ચોર ગાને ઠેકાણા ધણકી કાળી ધણકી પાખરા કાળી ધણકી જરદા પાક મોઠિયા જો તાર ગાને રણકી સિંધુવા રાગ ધણકી મુઠિયા રોગા ધણકી મામલો હુરા કારે મારે મારે ગાને હાનું માથી ગમ વાને રંગા ડાળા દેમાં આયલા ફીરી હોંદા વાળા ગાળા તોડી આવી જાય તોડે દીયા ગામડામાં લૂટવાને પાડે દાડા મારી ધમરોળી વાડા કર્યા એક મેક ઘડીકા બતાળ જેદ ઘડીકા લાગીયા ધકા મેડીકા ગોરંબા પીત ગુથડીકા મારે ઘડીકા દોતાણા ધેડા દીગ બાળા દિયા ફાળે ઘડીકા કડાળે ડાળે મેરે વાદો સિલ્વર જય હો. સોના સાંધી હો બંદરમાં.
મત ધમવાને લંકા ઢાળા જેમ હાયલા વેરી હંગા વાળા ગાળા તોડી આવી સાઈડ મને ધોળ દીએ ગામ ડામા લૂંટું વાને પાડે ધાડા મારી ધામા રોળી વાળા કર્યા તમે છેલ્લે આ કડી બોલું એમાં હર હર કર જ્યાં આવે ને ત્યાં બે હાથ ઊંચા કરીને હર હર આવે ત્યારે મારે યારે હર હર કરજો આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक छोला था बोली हर हर महादेव बोली हर 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 वाणवटी सिकोतर દ્વારકાધીશ ભારત માં